નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી ચેનલ ટેકનિકલ માસ્ટરજીમાં। તો મિત્રો, આવતા મહિનામાં દિવાળી આવી રહી છે અને જ્યારે પણ તહેવાર હોય છે ત્યારે તહેવાર નિમિત્તે સરકાર દ્વારા વધારાના અનાજની ફાળવણી કરવામાં આવે છે અને રેશન કાર્ડ ધારકોને તહેવાર નિમિત્તે વધારાનું અનાજ પણ આપવામાં આવે છે। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે માહિતી લઈશું કે ઓક્ટોબર મહિનામાં રેશન કાર્ડ ધારકોને કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકાર તરફથી કેટલું અનાજ મળવાપાત્ર થશે। અંત્યોદય રેશન કાર્ડ ધારકોને કેન્દ્ર સરકાર તરફથી વિનામૂલ્યે મળવાપાત્ર જથ્થો। આ મળવાપાત્ર અનાજની માહિતી વડોદરા, આણંદ, અરવલ્લી, બનાસકાંઠા, ગાંધીનગર, ખેડા, કચ્છ, મહીસાગર, પંચમહાલ અને સાબરકાંઠા સિવાયના 24 જિલ્લાઓ માટે નીચે મુજબ છે। ઘઉં 15 કિલો કાર્ડ દીઠ, ચોખા 20 કિલો કાર્ડ દીઠ, કુલ 35 કિલો અનાજ કાર્ડ દીઠ। આ મળવાપાત્ર અનાજની માહિતી આણંદ, અરવલ્લી, બનાસકાંઠા, ગાંધીનગર, ખેડા, કચ્છ, મહીસાગર, પંચમહાલ અને સાબરકાંઠા 9 જિલ્લાઓ માટે નીચે મુજબ છે। ઘઉં 15 કિલો કાર્ડ દીઠ, ચોખા 10 કિલો કાર્ડ દીઠ, બાજરી અથવા ચોખા 10 કિલો કાર્ડ દીઠ, કુલ 35 કિલો અનાજ કાર્ડ દીઠ। આ મળવાપાત્ર અનાજની માહિતી વડોદરા જિલ્લા માટે નીચે મુજબ છે। ઘઉં 15 કિલો કાર્ડ દીઠ, ચોખા 10 કિલો કાર્ડ દીઠ, જુવાર અથવા બાજરી 10 કિલો કાર્ડ દીઠ, કુલ 35 કિલો અનાજ કાર્ડ દીઠ। હવે આગળ આપણે જોઈશું અગ્રતા ધરાવતા કુટુંબો NFSA રેશન કાર્ડ ધારકોને કેન્દ્ર સરકાર તરફથી વિનામૂલ્યે મળવાપાત્ર જથ્થો। આ મળવાપાત્ર અનાજની માહિતી વડોદરા, આણંદ, અરવલ્લી, બનાસકાંઠા, ગાંધીનગર, ખેડા, કચ્છ, મહીસાગર, પંચમહાલ અને સાબરકાંઠા સિવાયના 24 જિલ્લાઓ માટે નીચે મુજબ છે। ઘઉં 2 કિલો વ્યક્તિ દીઠ, ચોખા 3 કિલો વ્યક્તિ દીઠ, કુલ 5 કિલો વ્યક્તિ દીઠ। આ મળવાપાત્ર અનાજની માહિતી આણંદ, અરવલ્લી, બનાસકાંઠા, ગાંધીનગર, ખેડા, કચ્છ, મહીસાગર, પંચમહાલ અને સાબરકાંઠા 9 જિલ્લાઓ માટે નીચે મુજબ છે। ઘઉં 2 કિલો વ્યક્તિ દીઠ, ચોખા 1 કિલો વ્યક્તિ દીઠ, બાજરી અથવા ચોખા 2 કિલો વ્યક્તિ દીઠ, કુલ 5 કિલો વ્યક્તિ દીઠ। આ મળવાપાત્ર અનાજની માહિતી વડોદરા જિલ્લા માટે નીચે મુજબ છે। ઘઉં 2 કિલો વ્યક્તિ દીઠ, ચોખા 1 કિલો વ્યક્તિ દીઠ, જુવાર અથવા બાજરી 2 કિલો વ્યક્તિ દીઠ, કુલ 5 કિલો વ્યક્તિ દીઠ। હવે આગળ આપણે જોઈશું અંત્યોદય, BPL અને અગ્રતા ધરાવતા કુટુંબો NFSA રેશન કાર્ડ ધારકોને રાજ્ય સરકાર તરફથી રાહત દરે મળવાપાત્ર જથ્થો। ખાંડ, રેગ્યુલર અને તહેવાર NFSA BPL કાર્ડ ધારકો માટે 0.350 ગ્રામ વ્યક્તિ દીઠ અને તહેવાર નિમિત્તે 1 કિલો કાર્ડ દીઠ વધારો 22 રૂપિયા કિલો મળશે। અંત્યોદય કાર્ડ ધારકો માટે 0.350 ગ્રામ વ્યક્તિ દીઠ ઓછામાં ઓછી 1 કિલો કાર્ડ દીઠ અને તહેવાર નિમિત્તે 1 કિલો કાર્ડ દીઠ વધારો 15 રૂપિયા કિલો મળશે। સીંગ તેલ અંત્યોદય, BPL અને અગ્રતા ધરાવતા કુટુંબો NFSA રેશન કાર્ડ ધારકો માટે 1 લીટરનું પાઉચ કાર્ડ દીઠ આપવામાં આવશે, જેનો ભાવ 100 રૂપિયા છે। તુવેર દાળ અંત્યોદય, BPL અને અગ્રતા ધરાવતા કુટુંબો NFSA રેશન કાર્ડ ધારકો માટે 1 કિલો કાર્ડ દીઠ આપવામાં આવશે, જેનો ભાવ 50 રૂપિયા છે। આખા ચણા અંત્યોદય, BPL અને અગ્રતા ધરાવતા કુટુંબો NFSA રેશન કાર્ડ ધારકો માટે 1 કિલો કાર્ડ દીઠ આપવામાં આવશે, જેનો ભાવ 30 રૂપિયા છે। મીઠું અંત્યોદય, BPL અને અગ્રતા ધરાવતા કુટુંબો NFSA રેશન કાર્ડ ધારકો માટે 1 કિલો કાર્ડ દીઠ આપવામાં આવશે, જેનો ભાવ 1 રૂપિયા છે। દરેક રેશન કાર્ડ ધારકો માટે ખાસ નોંધ: 1. સરકાર દ્વારા સપ્ટેમ્બર મહિનામાં બાજરી અને જુવારની ફાળવણી કરવામાં આવી હતી। હાલ ઓક્ટોબર મહિનામાં 24 જિલ્લાઓમાં બાજરી અને જુવારની ફાળવણી કરવામાં નથી આવી। દુકાનદાર પાસે બાજરી અને જુવારનો જથ્થો હશે તો ત્યાં સુધી જથ્થો પૂરો ના થાય ત્યાં સુધી વહેલા તે પહેલાના ધોરણે બાજરી અને જુવારનું વિતરણ કરવામાં આવશે। ત્યારબાદ બાજરીની જગ્યાએ ચોખાનું વિતરણ કરવામાં આવશે। 2. રાજ્ય સરકાર દ્વારા ઓક્ટોબર મહિનામાં તુવેર દાળની 50% ફાળવણી કરવામાં આવી છે, જેથી રેશન કાર્ડ ધારકોને તુવેર દાળનું વિતરણ વહેલા તે પહેલાના ધોરણે કરવામાં આવશે। તો મિત્રો, આશા રાખું છું કે આ વિડીયો તમને ગમ્યો હશે। જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને તમારા તમામ મિત્રોને શેર કરી દેજો। તો મળીશું નવા વિડીયોમાં નવી માહિતી સાથે। ત્યાં સુધી રજા આપજો। જય હિન્દ, જય ભારત।